મિત્રો આ પ્રકારના વાક્યોને ઇંગ્લિશમાં કઈ રીતે બોલશો કે હવે રડવાનો શું મતલબ, હવે રડીને શું થવાનું, હવે બોલાવીને શું કરવાનું, હવે શું કરવા બોલાવો છો, આટલો મોંઘો ફોન વાપરવાનો શું અર્થ, અને હવે રડીને શું કરવાનું. તો આવા જે વાક્યો છે કે હવે રડવાનો શું મતલબ, આ કરવાનો શું મતલબ, આનો શું ફાયદો, આવા વાક્યોને ઇંગ્લિશમાં બોલવા માટે તમારે જે માળખું તમને ખબર હોવી જોઈએ એ છે વોટ ઇઝ ધ યુઝ ઓફ. વોટ ઇઝ ધ યુઝ ઓફ અને શું કરવાનું છે એનું ક્રિયાપદ મૂકવાનું છે અને પછી આઈએનજી મૂકવાનું છે. ઉદાહરણ તરીકે રડવાનો શું મતલબ, હવે તો વર્બ કયું આવશે, ક્રાય. ક્રાય એટલે રડવું, તો ક્રાયની જોડે આઈએનજી વપરાશે. ઉદાહરણ જોઈશું એટલે આપણને ખબર પડી જશે. તો વોટ ઇઝ ધ યુઝ ઓફ કરીને તમારે લખવાનું છે. આની જગ્યાએ તમે લોકો વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ એવું પણ લખી શકો. યુઝ ઓફ અથવા પોઈન્ટ ઓફ બંને લખી શકાય છે. પહેલું વાક્ય સમજીએ કે ભાઈ વાત કરવાનો શું અર્થ, એના વિશે વાત કરવાનો હવે શું મતલબ છે. તો વોટ ઇઝ ધ યુઝ ઓફ આ મૂકી દેવાનું છે ટોકિંગ અબાઉટ ઇટ. ફરીથી એકવાર, વોટ ઇઝ ધ યુઝ ઓફ ટોકિંગ અબાઉટ ઇટ. બોલો, વોટ ઇઝ ધ યુઝ ઓફ ટોકિંગ અબાઉટ ઇટ. આ રીતે વાક્ય લખાશે. બીજું વાક્ય છે કે હવે એને બોલાવવાનો હવે શું મતલબ, હવે તો લગ્ન પતી ગયા, હવે બોલાવવાનો શું મતલબ છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ કોલિંગ હિમ. એને ફોન કરવાનો શું મતલબ છે, બોલાવવાનો શું મતલબ છે. વોટ ઇઝ ધ યુઝ ઓફ કોલિંગ હિમ. બોલો, વોટ ઇઝ ધ યુઝ ઓફ કોલિંગ હિમ. નેક્સ્ટ વાક્ય છે કે હવે આ ખરીદવાનો શું મતલબ છે, આ ખરીદીને શું કરવાનું, શું કરવા ખરીદો છો. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ. પોઈન્ટ ઓફ પણ મૂકી શકાય, યુઝ ઓફ પણ મૂકી શકાય. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ બાઇંગ ધીસ. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ બાઇંગ ધીસ. આને ખરીદવાનો શું મતલબ છે. તમારે કેવું છે કે આટલો મોંઘો ફોન ખરીદવાનો શું મતલબ છે, આટલો મોંઘો ફોન શું કા ખરીદો છો. વોટ ઇઝ ધી પોઈન્ટ ઓફ બાઇંગ. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ બાઇંગ. હવે આટલો મોંઘો, આટલો એટલે સચ એન એક્સપેન્સિવ. એક્સપેન્સિવ એટલે મોંઘો અને ફોન. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ બાઇંગ સચ એન એક્સપેન્સિવ ફોન. બોલો, વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ બાઇંગ સચ એન એક્સપેન્સિવ ફોન. એ રીતે વાક્ય બનશે. નેક્સ્ટ વાક્ય છે કે હવે રડવાનો શું મતલબ છે, હવે રડીને શું થશે. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ક્રાઇંગ નાઉ. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ક્રાઇંગ નાઉ. હવે રડવાનો શું અર્થ છે, શું મતલબ છે. ચલો, એને પૂછવાનો શું મતલબ છે, એને પૂછીને શું થશે. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ આસ્કિંગ હિમ. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ આસ્કિંગ હિમ. બોલો, વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ આસ્કિંગ હિમ. એને પૂછવાનો શું મતલબ છે, શું અર્થ છે. છેલ્લે ચલો આ બધી ચર્ચા કરવાનો શું મતલબ છે, ખોટી ચર્ચા શું કામ કરવી છે. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ આર્ગ્યુઇંગ વિથ હર. વિથ હર એટલે એ છોકરી જોડે, એની જોડે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. શું મતલબ છે. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ આર્ગ્યુઇંગ વિથ હર. બોલો, વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ આર્ગ્યુઇંગ વિથ હર. એની સાથે ચર્ચા કરવાનો શું મતલબ છે. નેક્સ્ટ, ભાઈ ચિંતાનો શું અર્થ છે, ચિંતા કરવાનો શું મતલબ છે. પરીક્ષા તમે આપી, હવે રિઝલ્ટની ચિંતા શું કરવા કરો છો. વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ વરીંગ. બોલો, વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ વરીંગ. ચિંતા કરવાનો શું મતલબ છે, શું ફાયદો છે. તો મિત્રો આ રીતે આનો શું મતલબ છે, શું ફાયદો છે, એ રીતના વાક્યો વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ અથવા વોટ ઇઝ ધ યુઝ ઓફ કરીને ક્રિયાપદ સાથે આઈએનજી મૂકીને બનાવી શકાય છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને મિત્રો જોડે પણ શેર કરી લેશો.